મેથી આઈને બેઠા બેઠા મેથી બધી ખૂટી નાખી. ખેતરમાંથી મેથી ઉપાડીને સીધી ડાયરેક્ટ અહીંયા અને હવે ઘરમાં લઈ જઈને પછી પકાવવાની છે. તો મેથી પણ મસ્ત થઈ ગઈ. બીજો દિવસ રસોઈ બનાવવાનો એટલે શાક બનાવવામાં, બીજું ચા રોટલી તો બધું બનાવતા હતા જે નોર્મલ બનાવ્યું હતું. તો ઝીણું ઝીણું ટામેટું મોરી નાખીએ એટલે મેથીમાં થોડો ખાટો ટેસ્ટ સારો આવીએ. ધ્યાનચીના પપ્પા ખીજવાઈ જાય છે કે ધ્યાનચી બહુ બોલે છે. બધી મેથી નખાઈ જશે તો આને હજી 5 મિનિટ સુધી ઢાંકી દઈએ એટલે આગળ બધી મેથી નીચે બેઠી જાય. પછી મિક્સ કરીએ ને હમણાં મિક્સ. તમારો ફોન કાં થયો હતો? તો બે કીક નખરા કરે યેલો હું યેલો ઈ દાઢી વે રાખવાથી યેલો થાય ભાઈ એમ કીક કે. તો મેં વસે ગાર્ડનમાં ને પ્રોફો પણ આવી ગયા, હિન્દુ મંદિરે ગયા હતી પાણી પાઈશ ને ધ્યાન છીએ સ્વિમિંગ કર્યું તડકા હતો ત્યારે. ને મેં આવી ગઈ છે અહીંયા મેથી આઈને બેઠા બેઠા મેથી બધી ખૂટી નાખી. ખેતરમાંથી મેથી ઉપાડીને સીધી ડાયરેક્ટ અહીંયા અને હવે ઘરમાં લઈ જઈને પછી પકાવવાની છે. તો મેથી પણ મસ્ત થઈ ગઈ ને બેઠા બેઠા બધી મેથી અમે કરી નાખી. બધા આવી રીતે અમે કરી નાખી છે. હવે એકલું મેથીનું શાક બનાવવાનું છે, એકલી મેથી. તો આજે મેથી અને રોટલી. ધ્યાનથી પાણીમાંથી બધી રમકડા કાઢલા ગયા છે. સાંજના 6 વાગ્યા છે. હવે મેથી બધી હમી થઈ ગઈ ને ઘરમાં રસોઈ બનાવવા માટે. અને પ્રફુલના બધા અહીંયા સાંજ પડી એટલે તડકો નાહી ગયો એટલે બધા રમત કરવા આવ્યા. ને આ એક હુલા હૂપ લીધું સાસ્તી વે. તો એક હુલા હૂપ રમે છે, એક પાણીનું સ્વિમિંગ કર્યું હતું બપોરના, તે પાણી ભરી રાખ્યું છે. પાણી ખાલી કરવાનું છે, ઝાડવામાં રેડવાનું છે. આ પણ તો એમાં પાણી થોડી છાંટવાનું છે. શું ગ્રો થાય? હવે ઈ તો અમુક ના કસરત હતી બધી કાપ્યા ને પછી ઈ ગ્રો કરે પાણી છાંટીને. જો તો લે 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 અને માથ પાણી પીયું. તો આજે ગોટાના ઝાડ બધા વાઈ દીધા છે એટલે આજે આખો દિવસ પાણી પાવામાં છે, કેમ કે ગોટાનો રોગ થઈ ગયો હતો. તો પ્રફુલ બધીમાં પાણી પીશ. કમરાઈ જશ કે છે? હા હજી બહુ નાના છે કે એ તો એટલા ઉગી જાય, હવે મૂરિયા થઈ જાય. તો મેથી ઉડે છે મારી. એ બધી ફ્લાવર અલગ અલગ છે એટલે વ્હાઈટ ના બહુ થઈ જાય. પુદીના તો કેટલો મસ્તીનો છે, ખારી. આજે ગાર્ડનની મેથી આપણે ઇન્ડિયા ગયા હતા મેથી વાઈની એટલે આવ્યા એટલે મેથી રેડી થઈ ગઈ. તમે ગાર્ડનમાં બધી મેથી હમી કરી અને લેતા આવી અને ધોઈને ફ્રેશ કરી નાખી મેથીને મસ્ત. અને થોડુંક નીઝરમાં પાણી કાઢવા માટે સાઈડમાં મૂકી દીધું છે. જો આજે એકલી મેથીનું શાક બનાવવાનું છે એટલે લીલા મરચાં નાખવાના છે. જોઈએ કેટલું તીખું છે. તીખું વધારે હોય તો એક જ મરચું નાખ્યું, રેવા દેવું. તો લીલા મરચાંમાં આ એક પાકેલું મરચું હતું તો એક પાકેલું મરચું લઈ લીધું. સ્મેલ ટેસ્ટ કર્યું. મરચું બહુ તીખું છે તો આ એક જ મરચું નાખ્યું, કેમ કે આ મરચું તો ઇન્ડિયાથી લાવ્યા છે તો એટલા બધી તીખા નથી. તો તે એક મરચું નાખી દઈએ. હવે
ને આજે ઇન્ડિયાથી આવ્યા એટલે આજે 2-3 દિવસ થઈ ગયા પણ રસોઈ એટલી ખાસ કંઈ બનાવતા નહોતા. આજે બીજી વાર રસોઈ બને છે. એક દિવસ બનાવી હતી તો 2 દિવસ જમી લીધું બધાએ, અને આજે બીજો દિવસ રસોઈ બનાવવાનો એટલે શાક બનાવવામાં, બીજું 4 રોટલી તો બધું બનાવતા હતા જે નોર્મલ બનાવ્યું હતું. તો ઝીણું ઝીણું ટામેટું મોરી નાખીએ એટલે મેથીમાં થોડું ખાટો ટેસ્ટ સારો આવીએ. ત્યાં મેથી મેં સાફ ધોઈ નાખી છે અને મોરી નાખીએ. હંમેશા મેથી ધોઈને પછી જ કાપવી જોઈએ, કેમ કે મેથી કાપવાથી મેથીનો જે રસ હોય તે આપણે કાપીએ એટલે તેમાંથી જે રસ કે પાણી હોય તે નીકળી જાય છે. તો પછી તે ધોઈએ એટલે બધું પાણી, તેનો રસ બધો તેમાં ધોવાઈ જાય. એટલા માટે જો મેથી આપણે ખાવાના જ હોય, હેલ્થ માટે સારી વસ્તુ છે, તો પછી તેને પહેલાં ધોઈ નાખવાની પછી કાપવાની, એટલે તેનો રસ બધો તેમાં રહે. અને આપણે કેમ આંગળી કાપીએ તો બ્લડ નીકળે, તો એવી રીતે તેમાંથી પણ કાપવાથી તેનું જે મેથીનું પાણી હોય તે નીકળી જાય. અને પછી આપણે ધોઈએ એટલે બધું પાણી ધોવાઈ જાય, તો મેથી ખાવાનો કોઈ મિનિંગ જ નથી. એટલા માટે મેથી હંમેશા ધોઈને પછી જ કાપવી જોઈએ. ઝીણા ઝીણા જે આપણે ઝીણી મેથી કરીએ તે. તો બધી મેથી કાપીને મેથી મોરાઈ ગઈ છે, મેથી વઘાર નાખીએ. અને હવે તો સમર આવી ગયું એટલે લાઇટ ચાલુ કરવાનું પણ એટલું બધી જરૂરત નથી. એટલું 8-9 વાગ્યા સુધી આવી રીતે અજવાળું જ રહેશે. ત્યાં તેલ નખાઈ ગયું છે. ખોટું છે, ઓકે, ખોટું ગ્લોવ્સ. ઓકે, ધ્યાન છે કે ધ્યાનચીના પપ્પા ખીજવાઈ જાય છે કે ધ્યાનચી બહુ બોલે છે. તેલ ગરમ થઈ ગયું છે તો મેં 2 દાણા જીરુંના નાખ્યા અને થોડીક ચપટી હિંગ નાખી દીધી ટેસ્ટ પ્રમાણે. અને મારી પાસે છે લીલા મરચાં. થોડું જીરું લાલ થવા જોઈએ. જીરું બહુ પકાવવાની જરૂરત નથી, ખાલી લાલ થાય ત્યાં સુધીમાં નાખી દીધા લીલા મરચાં. નાખી દઈએ. બધી મેથી નખાઈ ગઈ છે તો આને હજી 5 મિનિટ સુધી ઢાંકી દઈએ એટલે આગળ બધી મેથી નીચે બેઠી જાય. પછી મિક્સ કરીએ, નકર હમણાં મિક્સ કરવા જાઉં તો બધી મેથી બહાર નીકળી છે. એટલા માટે થોડી વાર 5 મિનિટ માટે ઢાંકી દઈએ એટલે મેથી બધું બફાઈ, થોડું સ્ટીમ થઈને બધી નીચે ઉતરી જાય. તો અહીંયા મેથી ખોલી નાખી છે, થોડીક નીચે બેઠી ગઈ એટલે મિક્સ કરી દઈએ એટલે બધી ધીરે ધીરે બેઠી જાય. અમારા ધૂલોનો વોઇસ અહીંયા સુધી આવે છે. કોને ઘેર જાવ? પ્રાર્થનાને ઘેરે જાવ. કાલે આગળ તો આપણે જમવાનું બનાવીએ તો ભાઈ પ્રાર્થનાને ઘેરે એ બાપા માર્યું ધ્યાનચીની પ્રાર્થનાને ઘેરે જવું તો વૈદિકભાઈ લઈ જાય. ઓકે, શાસ્ત્રી પણ જાઉં. વૈદિકભાઈ નંબર હોય તો ફોન માર દે. દમુ માને ફોન છે તો ફોન માર દે. કોની હે?
આવ્યો હતો? તો ભાઈ મેથીમાં મસાલો બધી નાખી દીધો અને મારી ધ્યાનથી સાથે વાત થતી હતી એટલે અમારો વ્લોગ રહી ગયો ને ઢીલું ને જવું છે એના બિગ સિસ્ટરના ઘરે. તો બિગ સિસ્ટરને ફોન મારવો પડે તો લઈ જાય. તો ઓકે આપણે ફોન મારીએ. ટમેટો ખાવસ. તો ભાઈ મેથી પાકે છે ત્યાં સુધીમાં રોટલી બની જાય. તમે રોટલી બનાવવા લાગી ગઈ છે. સાથે સાથે મેથીની પણ ચેક કરતા જાય, દાજી ન જાય એટલા માટે. તો મેથી અને રોટલી સાથે સાથે બની જાય. તો મેથી પણ બસ ધીરે ધીરે બફાય છે અને રોટલી પણ સાથે સાથે બની જાય. પાછી ઢાંકી દઈએ આપણે મેથી. કાં શકું નાખા. આજે એકલી મેથીનું શાક રેડી છે થઈ ગયું અને રોટલી પણ રેડી થઈ ગઈ અને હવે ગેસ બંધ કરી દઈએ અને જમવા માટે જઈએ. ચલો તો મેથીનું શાક રેડી થઈ ગયું. હવે જમવાવાળા પણ રેડી છે તો જમવા જઈએ.